તો નમસ્કાર મિત્રો, ફરીનો વિડીયોમાં તમારું સ્વાગત છે। તમે SM ઠાકોરને તમે ઓળખતા હશો, તે રોસ્ટિંગના વિડીયો લાવતા હોય છે અને કોમેડી પણ લાવતા હોય છે। તેમને એક વિડીયો વાયરલ થયો છે, તે વિધાનસભાની બેઠક વિશે શું કહે છે, તો જુઓ આ SM ઠાકોરનો વિડીયો। જય માતાજી મિત્રો, હવે અમુક એવા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે કે શું તમને સરકારી કામ નથી મળતું એટલે આ વિરોધ ઉઠાવ્યો છે? એટલે ભાઈ, સરકારી કામની આશા રાખી હોત તો વિરોધ જ ના ઉઠાવત, કલાકાર લાઈનમાં જ ના આવત। એમને 2007માં ઓફર આવી હતી કે તમારે પોલિટિક્સમાં જોડાવું છે, તો એ ટાઈમ પણ એમણે એમ જ કીધું હતું કે ના, અત્યારે હાલમાં તો મારો આવો કોઈ વિચાર નથી, હાલમાં મારે ફિલ્મનું કામ કરવું છે, બરોબર। અને મિત્રો, તમને યાદ ના હોય તો એક વાત યાદ કરાવી દઉં કે જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો અંત થવા આવ્યો હતો એવા ટાઈમે એક ફિલ્મ રિલીઝ થઈ હતી, એકવાર પીયુને મળવા આવી હતી। આ ફિલ્મ થિયેટરમાં 6 મહિના ચાલી હતી। તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ટકાવી રાખી છે આ વ્યક્તિએ, એવા જ વ્યક્તિને તમે બોલાવતા નથી। શું આ ઠાકોર સમાજનું અપમાન ના કહેવાય? અને અમારા ઠાકોર સમાજના કલાકાર એટલા તો ઝાંખા નથી, એટલા તો કઈ પાછા પડ્યા નથી કે એમને ના બોલાવીએ અને એમનો દબદબો બંધ થઈ જાય। મતલબ ચાલુ જ રહેશે અને ઠાકોર સમાજના કલાકારો જ્યાં જોખા નહીં પડે।